એઝ અ જ્વેલરી ડિઝાઇનર હું ડિઝાઇન કરું છું જ્વેલરી, અને તમારું મેઇન છે એઝ અ પોડકાસ્ટર. તો ઇફ ઇન કેસ કે કોલાબોરેશન કરીએ તો વોટ આર ધ થિંગ્સ વી કેન ક્રિએટ ન્યૂ? ઓકે, આપણે બેસેલા અને તમે એક વાત કરેલી કે મારે સ્ટોરીઝ ક્રિએટ કરવી છે, તો સૌથી મને પહેલાં ઇમ્પેક્ટફુલ વસ્તુ એ દેખાય છે કે જ્યારે તમારું નેરેશન જ એવું હોય કે તમે સ્ટોરીઝ સાંભળવા માગો છો અને ક્રિએટ કરવા માગો છો, દેટ મીન્સ કે તમારી જ્વેલરીમાં પણ એ થોટ પ્રોસેસ દેખાશે. લોકોની જિંદગી, લોકો કઈ રીતે ઇન્સ્પાયર થાય, લોકોની લાઈફ કઈ રીતની હોય, તો એ જ્વેલરીમાં પણ એ ટોન થોડોક ક્યાંક ને ક્યાંક હશે ને, કેમ કે એ તમારા માઇન્ડમાં છે, એટલે માઇન્ડમાં હોય ચિતરાવાનું તો ખરું જ, 100%ની વાત છે. સો આઈ ડિડન્ટ હેવ સીન યોર જ્વેલરી ફોર નાવ, મેં હજી જોઈ નથી, બટ હું જ્યારે પણ જોઈશ ત્યારે હું એ વસ્તુને એ રીતે જ જોઈશ કે આમાં શું છુપાયેલું છે, હું શોધવાની કોશિશ કરીશ. તમે એક આર્ટિસ્ટના પિક્ચરમાં તમે એક સ્ટોરી ગોતવાની ટ્રાય કરો, આઈ વિલ ફાઇન્ડ સ્ટોરી ફ્રોમ યોર જ્વેલરી, કેમ કે મને એમ ખબર છે કે રિદ્ધિના બેક ઓફ ધ માઇન્ડમાં સ્ટોરીઝ ઘર કરી ગયેલી છે.